પહેલાં મારે હું લેવા જતો હતો 30 રૂપિયા 25 રૂપિયા કિલો આવતા હતા. હવે હમણાં આસમાને ભાવ છે 150 રૂપિયા 200 રૂપિયા 180નો ભાવ ચાલે છે. હવે અમારા ટામેટા જે સ્પેશિયલ આવે છે એ સોર્ટિંગથી આવે છે, મશીનરી કપાઈ છે, એટલે અમારા પાસે ઉપરથી 10-20 રૂપિયા લગો કિલો અમારે ભાવ વધારે આપવા પડે ને અમારે કંઈ નાના મોટા કંઈ મિક્સમાં નહીં આવે, એક જ સોર્ટિંગના ટામેટર આવે. પહેલાં મારે 400 રૂપિયા કેજી વેચાતા હતા અમારે. હવે અમારે ના છૂટકે અમારે 500 રૂપિયાની કેજી કરવા પડ્યા. હવે આદુ, લસણ, મરચાં બધાનો ભાવ આસમાને છે, એ પણ અમારે મોંઘું થઈ ગયું છે, એટલે એના છૂટકે અમારે 500 રૂપિયા કરવા પડ્યા. 400 રૂપિયા કેજી વેચતો હતો પહેલાં, અને ટામેટા અમારે 25 રૂપિયા 30 રૂપિયા આસપાસના ભાવે કિલો આવતા હતા. સુરતી લાલા છે, જે ભાવ હોય તે એ લોકોને કંઈ પડી નહીં. એ લોકોને બધાને ખબર જ છે, જનતાને ખબર છે કે ને ગૃહિણીને પણ ખબર છે કે પૈસા ને ટામેટાના પૈસા ભાવ વધી ગયો છે, એટલે જે હોય ભાવ ખાવું એટલે ખાવું એને. ને અમારો સ્પેશિયલ રતાળુ પૂરી છે, ટામેટા પૂરી છે, રતાળુ ફ્રાય છે, એમાં મારી બધી જૈન આઈટમ છે, ઘણી આઈટમ છે, કાંદા, બટાકા, રતાળ. મેન ખાસિયત ચટણીની છે, એ અમે અમારી મોનોપોલી છે. અમે કોઈને બતાવતા પણ નથી અને કોઈને ચાખવા આપતા પણ નથી અમે સાથે ભજીયા જોડે.